મોટામાં મોટું પાપ હોય ને તો નિંદા. શંકરલાલ, મોટામાં મોટું પાપ જો નિંદા છે બાપુ. નિંદા સમો પાપ નહીં. દરેક વાણની છે ને સંતોએ ઉકેલ આપ્યો છે. આ નિંદા સમો પાપ ને એ ચા કીધું એની વાત છે ને જો મગજમાં ઉતરે ને એના ઉતરી જશે. એક ગામના આપણા જેવું ગામ હશે, આપણે ટેઢાળ ગામ જેવું બાપુ. હવે એક ગામમાં છે ને સાધુ આયા. કોઈ બી ગામમાં જો સાધુ આવે ને એટલે પૂછે કોઈ ગામમાં ભગતનું ઘર છે. ભગતનું ઘર પૂછે, કોઈ એમ ના કે કોઈ દરબારનું ઘર છે, કોઈ પૈસાવાળાનું ઘર છે. શંકરલાલ, કોઈ હારવાળાનું ઘર ના પૂછે. કોઈ સાધુ સંતો આવે ને એટલે એમ કે કોઈ ગામમાં ભગતનું ઘર છે તો કે અહીંયા જવી. હવે આ રીતે ગામમાં એક સંતો આયા. હવે ગામમાં પહોંચ્યા હતા, ગામના ઝાપા બધી રીતિ સીધી ભેગી થઈ હોય બાપુ. રીતિ સીધી ત્યાં હોય બધી ગામની, છેલ્લા કપાણ આવી હોય. હવે અહીંયા આયા ને કે ગામમાં કોઈ ભગતનું ઘર છે, એમને બતાવ્યું કે ફલાણા ભાઈ છે, જાઓ ગામમાં. હવે અહીંયા ગયા ને તે ભગત તો રાજી થઈ ગયા. કેવો હોવા સંતો મારા ઘરે ચાથી. ભગત તો રાજી થઈ ગયા બાપુ કે સંતો આયા. હવે એમના ઘરના તો હરખમાં પાણી ભરવા ગયા કુવા. હવે પાણી ભરવા ગયા, સમય એવો બને બાપુ રસ્તામાં છે ને નોરિયો અને સાપ બે બાજ્યા. એમાં હાફ મરી ગયો ને એનો હાફ રહ્યો ને હવે બાજ લઈને ગયો. બાજ પકડી લીધો, હાફ મરી ગયેલો અને હદે જતો હશે ને. અને ભગતના ઘરના પાણી ભરવા જતા અને જે માટલું હતું ને એ ઉપર ખુલ્લું અને ઉપર છે ને હાફનું મોઢામાંથી લોહેલું ઝેર પડ્યું ને એ માટલાના પાણીમાં પડ્યું. અને આ બધું સંતોને ખવડાવ્યું, છેલ્લે પાણી પીવરાયું ને બધા બાવ મરી ગયા બાબુ. જેટલા હતા ને બાવ બધા હતા ને 4-5 એ બધા મરી ગયા. હવે આ બધા તો ભગત વિચાર કરે કે આ બધાનું કરવું શું. ભગતે બધી વિધિ કરી નાખી થતી બાવાની. હવે ભગવાનના છે ને દરબારમાં ચર્ચા થઈ યમરાજના કે પ્રભુ ચિત્રગુપ્ત કહે છે કે આ બધા મરી ગયા, આમનું નાખું કોના ખાતા આપણે. પાપ તો ગમે તે એકે તો કર્યું ને કે ભગતના ઘરનાનો વાંક નહીં. ભગતના ઘરનાનું શી ખબર હતી કે પાણીમાં ઝેર છે. હવે બાજના હાફ બે બાજે તો એમનું કર્મ છે, એમના કઈ કર્મ લાગુ ના પડે. નથી ભગતનો વાંક, નથી કે ઓલા બાવાનો વાંક. કારણ કે તાર જાણવું છે ને ચિત્રગુપ્તના યમરાજ કે તો કે આ પ્રભુ કે હાલ મારા રે. હવે ને છે ને ભગવાન રહ્યા ને યમરાજ સાધુનું રૂપ લીધું. સાધુ બની જાય ગામમાં જ્યાં રીતિ સીધી બેઠી હતી ને બધી બાપુ, ત્યાં એને જઈને કીધું ગામમાં કોઈ ભગતનું ઘર છે. કારણ કે જાઓ ગામમાં ફલાણા ભાઈનું છે, કાલ 5 બાવા મારી નાખ્યા, હાથ તમારો વારો. પછી યમરાજ કે આમના ખાતર નાખતું. કારણ કે અમને છે નિંદા કરી એમની. જો સત્ય બોલવામાં છે ને જોઈ વિચારીને બોલાય, કોઈને નિંદા ના કરે. એટલે કીધું નિંદા સમો પાપ નહીં. અમુક છે ને ભજન વસ્તુ એમના ના સમજે બાપુ. એના માટે છે ને ગુરુ જોઈએ. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ. દરેક સાખીની પાછળ છે ને બાપુ કારણ હોય. આપણે એક સાખી બોલે છે ને ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી મારા ગુરુ દેવને ગોવિંદ દેવ દિખાય. મારા છે ને બાપુ ભજન છે ને ભજન કરતા સાહિત્ય હારું. બે શબ્દ કોકના મગજમાં ઉતરે તો બેડો પાર, બાકી બધાના ના ઉતરે. એ વાત સાચી છે. આ સાખ્યમાં કીધું ને એમાં ડુંગરપુરી બાપુ અને ભાવપુરી ભરવાડ હતા બાપુ. હવે આ છે ને બે ગુરુ ચેલો. આરતે બાપુ ઘોડી ગુરુ હનુમાન જેવો ચેલો. બીજાનું હુકમ કેવી છે, આપણી પોતાની વાતો કરવી બાપુ. હવે છે ને ભાવપુરી બાપુર્યા ને રોજ કે ડુંગરપુરી બાપુ કે મને હે ને ભગવાન બતાવો. ભગવાન કેવા હોય મારા દર્શન કરવા છે. બસ એક જ વાત, દાડો ઉગો નાથ વાત, ભગવાન મને બતાવો. કારણ કે બાપુ કે સમય આવે ને તાન તને બતાવીએ. હવે બાપુ જ્યાં 12 વર્ષ તપ કરવા, 12 વર્ષે આયા બાપુ હવે ભગવાન બતાવો. રોજ દાડો ઉગણ એક જ વાત, બાપુ ભગવાન બતાવો. પછી છે ને કે જા ઓલો કુવો દેખાય ને કુવામાં ભગવાન છે. આ ડુંગરપુરી બાપુ ખીદાણા. હવે ભાવપુરી બાપુર્યા ભોરા ભડવાડ. આપણે કહેતા કે ભોળાનો ભગવાન. હવે આ તો જે કેમ કે પ્રભુ ગુરુજી મહારાજ આટલા વરે કે હું તમને પૂછું છું 12 વરના વાણા થઈ જાય તોય તમે મને ના કીધું ઓલા કુવામ છે ભગવાન. આ તો ભોળો માણસ બાપુ અને કૂદ્યો જઈ મેં
તાન વિષ્ણુ નારાયણ ત્રિલોકનો નાથ પોતે આવું પડ્યું ભગતની લાજ રાખવા. કારણ કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. એની સુરતા સાંભળ્યાની સાથ વદે વેદ વાણી. આ તો શું ભગવાન છે ને કોઈની લાજ જવા નથી દીધી. પણ એવો વિશ્વાસ જોઈએ આપણે. ભગવાન આવ્યો પોતે ને ભગત નશે ને આમ હાથમાં ચાલી લીધા. કેવો ભગત આ શું કરો છો? કારણ કે હું ભગવાનને ગોતવા આવ્યો છું. મારા ગુરુએ કીધું છે સાચું. કારણ કે હું જ ભગવાન તમે મને ગોતવા આવ્યો છો ને. આ તો બહાર કાઢે ને પછી કે તમે ભગવાન છો. કારણ કે હા આમ તો બધું જોયું ચક્ર ને બધું દેખાય છે. તમારા કપડા એવા દેખાય છે. પણ કે અમારા ગામમાં ભવાઈ રમવા આવે ને એ આવા લુગડા પ્યારા છે. તમે હવાર કાઢી નાખશો તમારું શું ઠેકાણું? કારણ કે પણ હું ભગવાન છું પોતે હું કહું છું ને. કારણ કે એમ હું સાચું ના માનું. હા ભાવપુરી બાપુ કે એમ સાચું ના માનો. કારણ કે કઈ રીતે તું સાચું માન? તો કે મારો ગુરુ કે ને શંકરલાલ મારો ગુરુ કે ને તો તું માનું કે તમે ભગવાન. કારણ કે એવું થાય કે બોલાતા. કારણ કે એમ નહીં હું કદાચ જો તમે અહીં ભાગી જાવ તો માનવ જાત નો શું ભરો? સાચી વાત. આ તો જો કૂવો હોય ને દોરડું હોય પાણી કાઢવાનું અને એ દોરડે છે ને ભગવાન ને બાંધ્યા લીમડા થડે. અને ગુરુ મહારાજ હતા ને જે ડુંગરપુરી બોલાયા એમને કે બાપુ કે શું છું કૂવામાં પડ્યો તો તું? બાપુ કંટાળેલા હતા જ તે કે તમે કીધું તો ને ભગવાન કૂવામાં છે. હાલો કે અમે પકડ્યા છે કે એમને. હવે આ તો ગુરુ મહારાજ ને એમ કે ભોળો માણસ છે ભગવાન કદાચ ના આવી દે. આ તો આયા ગુરુ મહારાજ તે કે ઓહો ગાંડા હાવ આવું ભજન મારું. આ પોતે ભગવાન આવે કે એના પગના જલ્લે હોય તારા લક્ષ 84 ના ફેરા મટી જાય. તાણા છે ને ભાવપુરી બાપુ બોલ્યા કે બાપુ ગુરુ તમે જો ના હોય તો મને ભગવાન ના દર્શન થાય? તાણા સાખી લખાને ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય. બલિહારી મારા ગુરુ દેવને જો ગોવિંદ દિયો દિખાય. બાપુ ગુરુ વગર ના સમજાય. ત્યાંથી બધી વાણી થઈ કે સદગુરુ તમે મારા તારણહાર. એમાં આવે છે ને ભાવપુરી ચરણોમાં ડુંગરપુરી બોલ્યા સદગુરુ તમે મારા તારણહાર. કારણ કે આ છે ને વાણી એમને સમજાય નહીં. એના માટે ગુરુ જોઈએ. બાકી ભજનમાં છે ને આપણે વાતો કરવા જઈએ ને હવા લગી ખૂટે એમ જ નહીં. બાકી કબીર સાહેબે ચોખ્ખું કીધું છે ગીતામાં ગમ નહીં શાસ્ત્રમાં સાર નહીં ગાનારા ભાન નહીં. ગમે તેટલું ગાય પણ કઈ કામનું નહીં. ગઈ ગઈ ને ગાડા જોડ્યા હજડ છેલ્લા સમજ્યા નહીં થઈ ગયા હજડ. બાપુ એના માટે છે ને શબ્દ છે ને શબ્દ રહ્યા બાણ છે. તમને છે ને હું ચાકુ ઘાલ દઉં તો એ દુખાવો ના નડે. પણ એક શબ્દ રહ્યો ને આ છૂટો તીર છે છૂટા છૂટા તીર અમને મારો ના બાઈજી એમથી છે હા ના જાય. આ ગંગા છે તે કીધું એક એક શબ્દ રહ્યો ને બાણ જેવો છે પણ લાગે નહીં. કારણ કે આપણે છે ને હજુ બધા ગમમાં છે. ગમ અગમ ને હજુ ખબર જ નહીં કે આપણને આ બધું તો આપણી ગમમાં છે. ભગવાન જો કોણ છે કેવો છે આપણને ખબર જ નથી. ઘણા એમ કે આ દેહ શું કામનો ઈર્ખા બાપુ આ દેહ શું કામનો? હવે કેટલાય સમજત નહીં બાપુ. હવે આપણે છે ને મોટી વાત ના કરાય. આપણે તેલનો ડબ્બો લાવ્યો હોય બાપુ આપણે ગયા હતા મહિના પહેલા નવા પૂરા થયા બે ગયા હતા. ડબ્બો લાયા 2500 નો ડબ્બો પડ્યો મારા ઘર માટે લાયા હતા. હવે 2500 નો ડબ્બો એમાં તેલ કાઢ લેવી તો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને 25 આવે. પણ હવે એ તેલ સીનું છે સિંગનું છે કે કપાનું છે કે કાબુલી છે લખાય ડબ્બા ઉપર. તેલ ઉપર ના લખાય. પણ એને જાળવવા માટે ઓલો 25 વાળો જોઈએ. એના વગર રહ નહીં. એટલા માટે છે ને દેહ રહ્યો ને આપણે કઈ કામનો નહીં. છેલ્લે દિહાડી જ મૂકવાની છે દુનિયા. અને એમ જ કે છે કે છોકરો ચાઈ ગયો બીજા નહીં આવે આપડા હશે ને આવશે દિહાડી મૂકવા. કારણ કે આ દેહ કઈ કામનો નથી. પણ ભજન માટે દેહ ની જરૂર છે. અંદર પડ્યો ને એ કિંમતી છે. બહારની કિંમત નથી શંકરલાલ. અને આ બધા ના સમજાય. આ તો છે ને એના ખાતાના હોય ને એના સમજાય. ખાતું જોઈએ આપણે SBI માં ખાતું હોય ને તો SBI માં જવાય. એના બેંક માં ના જવાય શંકરલાલ. કારણ કે જ્યાં ખાતું હોય ને બાપુ આપણે લો ચા મહારાષ્ટ્ર અને ચા ગુજરાત. કારણ કે એમનું ખાતું છે આટલું એટલા આવી છે.
બાકી છે ને અત્યારે જો કોઈ ભજન સમજવા રાજી ને જ્યાં જોઈએ મારું ને મારું ને તારું. ભગવાને ગીતામાં ચોખ્ખું કીધું છે જે મારું મારું કરે ને એને હું મારું ને તારું તારું કરે ને તારું. તારું. જેટલા જોઈએ એટલે કે મારું ને તારું વ્યાજ જમીન આટલું થઈને બાંધતા હોય. સાચું બાપુ તારું. જાવ તને લેતા જજો ને બીજા વાપરશે. સાચું. આપણે ગમે તેટલું ભેગું કરવી તો એ આપણે 100 વર્ષ રહેવાના ખરા. ના. કોઈક બીજા વાપરતા હશે ને આપણે ગમે તેટલું વસ્તુ સાચવી પણ એ બીજા વાપરતા હશે ને જે ભંગારમાં પડ્યું હોય છે એમ કરતા આપણે તો શાંતિથી જીવી લો ને બાપુ. ઘણા એમ કે રામ આમ ને કૃષ્ણ આમ ને પણ તમે પોતે કેવા છો હા. પોતાને ઓળખવાની જરૂર છે. બાકી આપણે છે ને તારું વાતો કરવા જાય ને બાપુ હવા લગી ખૂટે એમ નથી. આપણે ઘણા છે વાણી સાંભળશું. આપણે ઘણા મારા પપ્પા છે ગંભુ સાહેબ છે બધા એના વલ્લભભાઈ છે ઘણા એની વાણી છે. વાણી રે એમના સમજાય નહીં. આ તો શું શબ્દ લાગી જાય ને તો બેડો પાર. હવે છે ને ઓલા બાવાનું શું થયું? બીજા મોકલે એમનું જ્યારમાં થયું મેં ઘરી જોઈએ જ્યાર બીજા ના મોકલ્યો સા નિંદ્યા વાળા ને બોલો રામદેવ પીર મહારાજની જય. જય. કનૈયા કી જય. પ્રેમ સે બોલો નમઃ ઈશાળોને આશીર્વાદ. હર હર મહાદેવ. મહાદેવ. આ તો ભૂખા એ કાકા આ તો